નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે પુષ્પ ફ્લાવર વિશે જોવાનું છે. છેલ્લા બધા લેક્ચરોની અંદર આપણે વનસ્પતિ બાહ્યક રચનાની અંદર મૂળ, પ્રકાંડ અને પણ એની બાહ્યક રચના વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે પુષ્પ જે છે ફ્લાવર એના વિશે જોઈશું. ઓકે, સૌથી પહેલાં આપણે પુષ્પ વિન્યાસ વિશે જોવાનું છે. કોના વિશે? પુષ્પ વિન્યાસ. હવે આની વ્યાખ્યા તમને એકદમ ઇઝીલી આવડી જશે, કારણ કે આપણે વાત કરેલી છે. વિન્યાસ એટલે ગોઠવણી. કોની? પુષ્પની. ઓકે, તો વનસ્પતિ ઉપર બરાબર પુષ્પ જે છે એનો એક અક્ષ હોય, તો પુષ્પના અક્ષ ઉપર બરાબર એ પુષ્પો કઈ રીતે ગોઠવાયેલા છે એને કહેવામાં આવશે પુષ્પ વિન્યાસ. ઓકે, પુષ્પીય અક્ષ ઉપર જે પુષ્પો છે એની ગોઠવણીને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ. શું કહેવામાં આવશે? પુષ્પ વિન્યાસ. તો આ રીતે તમારે વ્યાખ્યા યાદ રાખવાની. ઓકે, એકદમ ઇઝી છે કે ભાઈ કઈ રીતે એને ઓળખી શકાય. ચાલો, હવે એકચ્યુઅલી આ પુષ્પો કઈ રીતે બનતા હોય આપણે બેઝિકલી તમને આટલો જ આઈડિયા છે કે કોઈ પણ પ્રકાંડ હોય બરાબર, અહીંયા એની ઉપર ગાંઠો આવેલી હોય. ફોર એક્ઝામ્પલ, ગાંઠ હોય એના ઉપરથી પર્ણ ઉદ્ભવતા હોય. ઓકે, પછી અહીંયા કક્ષમાં કક્ષકલિકા હોય. શું હોય? કક્ષકલિકા. ચાલો, કક્ષકલિકા હોય એમાંથી નવી નવી શાખાઓનું નિર્માણ થતું હોય. ઓકે, હવે તમને ખ્યાલ છે ટોચના ઉપર જે વર્ધનશીલ પેશી હોય એને શું કહેવાય? અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી. ઓકે, તો એને અનુલક્ષીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલાં પુષ્પ જે છે એ રૂપાંતરિત પ્રરો છે, મોડિફાઈડ શૂટ. જે પણ પુષ્પ પ્રકાંડ ઉપર આવે, આ ઉપરનો ભાગ એટલે આખો પ્રરો કહેવાય. મૂળ સિવાયનો જે ઉપરનો ભાગ છે બરાબર, જેમાં પુષ્પ, ફળ, બીજ, પ્રકાંડ એ આ બધું પ્રરોની અંદર આવી ગયું. કોની અંદર આવી ગયું? તો પુષ્પ જે છે એક પ્રકારનો રૂપાંતરિત પ્રરો છે. ઓકે, આની અંદર શું થાય કે જે અગ્રીય વર્ધનશીલ પેશી હોય, અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય. પુષ્પીય વર્ધનશીલ પેશી, અગ્રીય વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. ઓકે, હવે પુષ્પની અંદર ફેરવાઈ જાય છે બરાબર, તો હવે આંતરગાંઠ જે છે એ વિસ્તરણ પામતી નથી. આંતરગાંઠ કોને કહેવાય? કે ભાઈ ધારો કે એક ગાંઠ અને બીજી ગાંઠ એની વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને આંતરગાંઠ કહેવાય. હવે અગ્રીય વર્ધનશીલ પેશી જે છે પુષ્પમાં પરિણમે છે. ઓકે, અગ્રીય વર્ધનશીલ પેશી જે છે પુષ્પની અંદર પરિણમે છે. અગ્રીય એટલે ધારો કે આ બાજુ ધારો કે શાખાનું નિર્માણ થતું, તો અહીંયા જે ટોચ ઉપર હોય એ પણ અગ્રીય વર્ધનશીલ પેશી જ હોય. બરાબર છે? ઓકે, તો હવે શું થશે? જે પણ આંતરગાંઠ છે એ વિસ્તરણ થશે નહીં. એનું વિસ્તરણ થશે નહીં. એટલે એનું જે અક્ષ જે છે એ સંકુચિત થઈ જાય. એનું અક્ષ કેવું થઈ જાય? સંકુચિત બનશે. અક્ષ કેવો થઈ જાય? હવે સંકુચિત. આ પુષ્પ કઈ રીતે બને છે એ આપણે સમજાવીએ છીએ તમને અત્યારે. ઓકે, ચાલો, કે જ્યારે શરૂઆતમાં વનસ્પતિ પર પુષ્પ હોતું નથી ને ધીરે ધીરે કઈ રીતના પુષ્પની અંદર એમાં
બનવાની પ્રોસેસ થાય છે, એટલે પુષ્પ નિર્માણ થાય છે. ઓકે, ચાલો હવે આ સંકુચિત બને એટલે એના ટોચના ભાગે પુષ્પ આવશે. એટલે એના ટોચના ભાગે, ટોચ એટલે પછી એનો અગ્રભાગ અથવા આગળનો ભાગ, બરાબર. એમાં જે હવે ક્રમિક પર્ણો હોય, પર્ણો આવતા હોય એના બદલે પુષ્પ બનશે, બરાબર. જેમ પર્ણોનું નિર્માણ થતું હોય એમ હવે એના ક્રમિક હવે પુષ્પનું નિર્માણ થશે. એ તમારે અહીંયા સુધી ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે આગળ જોઈએ. હવે આની અંદર જે પાર્શ્વીય બહિરુદ ભેદ જે ઉપાંગો કહેવાય છે. હવે એ કઈ રીતે નિર્માણ થાય છે? હવે પાર્શ્વીય બહિરુદ ભેદ એટલે કે આપણે કીધું બહિરુદ ભેદ એટલે ઉપાંગો. બહિરુદ ભેદ એટલે શું કહેવાય? ઉપાંગો. ઓકે, હવે ધારો કે આપણા શરીર છે ને એમાંથી ધારો કે આ હાથનું નિર્માણ છે તો આ પાર્શ્વ ભાગ કહેવાય, બરાબર. આ રીતે તો એ બહિરુદ ભેદ કહેવાય. શું કહેવાય? બહિરુદ ભેદ. જેને આપણે ઉપાંગો, ધારો કે કોઈ વસ્તુ આ રીતે છે ને એમાંથી આ રીતે કંઈ નિર્માણ થાય છે તો એમાંથી આ બહિરુદ ભેદ નીકળ્યા કહેવાય, એમાંથી ઉપાંગો નીકળ્યા કહેવાય. ઓકે, તો આ રીતે આખું નિર્માણ થશે. હવે આગળ જોઈએ કે જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય ત્યારે એક જ હોય, એકાકી હોય. જ્યારે પ્રરોહાગ્ર, બરાબર છે, એ પુષ્પમાં પરિણમે એટલે પુષ્પમાં ફેરવાય ત્યારે એ કેવો હોય? એકાકી હોય. કેવો હોય? ઓકે, તો આ રીતે પુષ્પ નિર્માણ થતું હોય. ઓકે, અલગ અલગ ગોઠવણી હોઈ શકે છે, પણ પુષ્પ વિન્યાસ એની વ્યાખ્યા તમને આવડી ગઈ. પુષ્પી અક્ષ ઉપર પુષ્પની ગોઠવણીને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ. ઓકે, પુષ્પ કેવો છે? રૂપાંતરિત પ્રરોજ અગ્રીય વર્ધનશીલ પેશી જે છે એ પુષ્પી વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. પુષ્પ નિર્માણ થવું હોય તો એની અંદર એને કન્વર્ટ થવું પડશે. વનસ્પતિમાં જે વૃદ્ધિ થાય છે એ વર્ધનશીલ પેશીના કારણે થાય. કોના કારણે થાય? વર્ધનશીલ પેશી અલગ અલગ પ્રકારની હોય છે. એમાં એક અગ્રીય વર્ધનશીલ પેશી જે વનસ્પતિની લંબાઈ માટે જવાબદાર હોય છે. એટલે પેલી પુષ્પીમાં ફેરવાઈ ગયું એટલે હવે આંતરગાંઠનું વધારે વિસ્તરણ થશે નહીં, એટલે વધારે લંબાઈ વધશે નહીં. એનો અક્ષ સંકુચિત બની જાય. ટોચના ભાગે જે છે ક્રમિક પર્ણના બદલે હવે શું બની જાય? પુષ્પ બને, જે એના પાર્શ્વીય બહિરુદ ભેદ કહેવાય. હવે જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય એટલે કેવો હોય? એકાકી હોય છે. કેવો હોય છે? એકાકી હોય છે. અને પુષ્પી અક્ષ પર પુષ્પની ગોઠવણીને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ. ઓકે, હવે પુષ્પ વિન્યાસ જે છે એના મેઇનલી બે પ્રકાર છે કે પુષ્પ કઈ રીતે ગોઠવાય છે. ઓકે, એમાં સૌથી પહેલું છે અપરિમિત પુષ્પ વિન્યાસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેવો છે? અપરિમિત પુષ્પ વિન્યાસ. સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ લઈએ એટલે તમને થોડું ખ્યાલ આવી જાય. ઓકે, આમાં કેવું હોય કે મુખ્ય અક્ષ જે છે એ સતત વિકાસ પામતો જાય. ઓકે, અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો વિકસે. હવે આના ઉપરથી તમે એટલું બધું ખ્યાલ ના આવે. હું શું કીધું? મુખ્ય અક્ષ સતત વિકાસ થતો જાય અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો વિકસે. તો આને તમારે આકૃતિ દ્વારા સમજવું પડે.
આ ધારો કે પુષ્પનું મુખ્ય અક્ષ છે, જેના ઉપર પુષ્પો આવે છે. ઓકે, હવે ધારો કે આ જે પુષ્પીય અક્ષ એ સતત વિકાસ પામતો જાય, એટલે આગળ ને આગળ આગળ ને આગળ વધતો જાય છે. ઓકે, અને શું થાય છે? અનુક્રમિત અગ્રાભી પાર્શ્વીય રીતે પુષ્પો વિકસતા જાય. એમાં પાર્શ્વીય રીતે પુષ્પો વિકસતા જાય છે. એટલે જેમ જેમ આગળ વધે છે એમ પાર્શ્વીય બાજુએ નવા નવા પુષ્પો આવતા જાય. બરાબર. ધારો કે અહીંયા પાર્શ્વીય બાજુએ પુષ્પો છે અત્યારે, આ પહેલાં. ધારો કે હજુ પણ આગળ વધે છે તો નવા પુષ્પ આવશે, હજુ પણ આગળ વધે છે તો નવા પુષ્પ આવે, હજુ પણ આગળ વધે એટલે નવા નવા પુષ્પો ઉપરની બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઉપરની બાજુ. હોય ખ્યાલ આવ્યો છે? હજુ ધારો કે આની લંબાઈ વધે તો નવા પુષ્પ હજુ આ બાજુ પાર્શ્વ બાજુએ આવશે. એટલે અહીંયા એને ટોચ ઉપર પુષ્પ આવતા નથી, પાર્શ્વ બાજુ આવે, સતત એનો વૃદ્ધિ આગળ ને આગળ ચાલ્યા. એટલે જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ પુષ્પમાં ફેરવાતી નથી. ખ્યાલ છે? નહીં આર્ય જો પુષ્પમાં ફેરવાઈ જાય તો પછી વિકાસ અટકી જાય. એટલે એના માટે કે એને અપરિમિત ઉપરથી યાદ રાખવાનું, સતત આગળ ને આગળ વધ્યા કરે. એટલે પુષ્પ પાર્શ્વીય બાજુ આવે. હવે આના ઉપરથી તમે એક કોન્સેપ્ટ શું સમજી શકો કે જે નવા પુષ્પો ક્યાં આવે? ટોચ ઉપર આવે. જૂના પુષ્પો ક્યાં હોય? નીચે હોય. આમાં એક પોઈન્ટ એડ કરવા જેવો કયો છે? જૂના પુષ્પો નીચેના ભાગે હોય. ખ્યાલ આવે છે? તો આર્ય એકવાર નીટની અંદર પૂછાયેલો અથવા તો ડાયરેક્ટ વ્યાખ્યા આપેલી હોય કે ભાઈ સતત વિકાસને પાર્શ્વીય રીતે, તો યાદ આવી જવું જોઈએ કે ભાઈ અનલિમિટેડ ગ્રોથ થાય છે તો અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ઓકે, એના વિવિધ પ્રકાર છે પણ આપણે બુકની અંદર છે નહીં, એ પણ આપણે જોઈશું. પણ અત્યારે આનો બેઝિક આપણે આઈડિયા લઈ રહીએ છીએ કે અપરિમિત પુષ્પ વિન્યાસ ને એ બધું કોને કહેવાય. ઓકે, તો એક પહેલો પ્રકાર. હવે બીજું જોઈએ. પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત એટલે થોડું તમને ખ્યાલ આવે કે લિમિટેડ વાત છે. બરાબર. ઓકે, એની પહેલાં થોડી વ્યાખ્યા લખી દઈએ એટલે તમને આઈડિયા આવશે. ઓકે, તો જેમ અહીંયા મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો જાય છે. બરાબર. તો મુખ્ય અક્ષ જે છે પુષ્પમાં રૂપાંતરિત થાય. પુષ્પમાં રૂપાંતરિત થાય છે. એટલે એની વૃદ્ધિ કેવી થઈ જાય? લિમિટેડ થઈ જાય, પરિમિત થઈ જાય, સીમિત થઈ જાય. વૃદ્ધિ એની મર્યાદિત બની જાય. કેવી બની જાય? મર્યાદિત બની જાય. એટલે પુષ્પ જે છે એ હવે એના તળિયાના ભાગે આવે એટલે તલા ભી સારી કહેવાય. બેઝી પેટલ. બેઝી પેટલ. ઓકે, હવે તમને આમાં તરત ખ્યાલ નહીં આવે. ફરી પાછું આપણે આકૃતિ દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આની આકૃતિ થોડી આપણે આ બાજુ ડ્રો કરીએ. આ મુખ્ય અક્ષ છે. બરાબર. હવે આનો શું કીધું? મુખ્ય અક્ષ જે પુષ્પમાં ફેરવે. ધારો કે અહીંયા પુષ્પ આવી ગયું, આ પુષ્પમાં ફેરવાઈ ગયું એટલે હવે ગ્રોથ આગળ વધવાનો નથી, એટલા માટે એને પરિમિત કહેવાય. તો હવે જે નવા પુષ્પ આવશે એ કઈ બાજુ આવશે? પાર્શ્વ બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઓકે, એના તળિયાના ભાગે આવશે. શેમાં આવશે? ઓકે, હવે દેખો આમાં પણ એ જ વસ્તુ થઈ કે અહીંયા પણ ટોચ ઉપર પુષ્પ આવી ગયું, તો હવે આમાં પણ નવા પુષ્પ આવશે. એ કઈ બાજુ આવશે? એના તળિયાના ભાગે આવશે. કઈ બાજુ આવશે? ઓકે, તો આમાં એક વસ્તુ તમે નોટિસ કરી
કે જે જૂના પુષ્પો હોય, ઓલ્ડ પુષ્પો એ ટોચ ઉપર હોય અને જે નવા નિર્માણ પામતા પુષ્પો હોય એ તળિયે હોય, પહેલાં કરતાં ઉલટું. ઓકે, તો આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું યાદ રાખવાનું, જૂના ને નવા પુષ્પ ક્યાં હોય, તળિયે હોય. ક્યાં હોય? તો આ એનો કોન્સેપ્ટ છે કે તમે આ વસ્તુ સમજ્યા કે નહીં. ફરીથી સમજાઈએ કે પુષ્પ વિન્યાસ અક્ષ છે. ઓકે, તો આ રહ્યું આજ પુષ્પમાં ફેરવાઈ ગયું. તો હવે આગળ તો ગ્રોથ થવાનો નહીં યાર. તો હવે નવા પુષ્પ આવે, પાર્શ્વ બાજુ આવે. કઈ બાજુ આવે? આના પણ ટોચ ઉપર ધારો કે પુષ્પ, આમાં પણ અહીંયા, આમાં પણ પછી પાર્શ્વ બાજુએ નવા પુષ્પો. ઓકે, તો આને કહેવાય પરિમિત પુષ્પ વિન્યાસ. શું કહેવામાં આવશે? પરિમિત પુષ્પ વિન્યાસ. એના વિવિધ પ્રકારો છે પણ એ આપણે બીજા કોઈ લેક્ચરની અંદર જોઈશું. પણ આટલું તો તમને ખાસ યાદ હોવું જોઈએ. બરાબર? ઓકે, હવે આપણે પુષ્પ જે છે એના વિવિધ ભાગો વન બાય વન આપણે ડિટેલમાં જોઈશું. આપણે આ વસ્તુ આગળ પણ તમને સમજાવેલી છે. સપુષ્પી જે ખાસ કરીને આપણે આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર આપણે પુષ્પ જે છે એની આકૃતિ, બરાબર, ઓકે, દ્વારા સમજાવેલું હતું. આપણે ફરીથી એના થોડા વિવિધ ભાગો જોઈ લઈએ. જેના ઉપર પુષ્પ ગોઠવાયેલું હોય એને પુષ્પદંડ કહેવાય. શું કહેવાય? આ સૌથી પહેલો પુષ્પદંડ. પુષ્પદંડ હોય એનો સૌથી આગળનો ભાગ જે થોડો પહોળો હોય, જેના ઉપર વિવિધ પુષ્પીય ભાગો હોય, બરાબર, એને આપણે પુષ્પાસન કહેવાય. શું કહેવાય? પુષ્પનું આસન, પુષ્પાસન તરીકે ઓળખવામાં આવશે. નોર્મલી કોઈ પણ પુષ્પ હોય એની અંદર તમે બહારથી અંદર તરફ જાઓ તો એમાં 4 ભાગ જોવા મળે અથવા 4 ચક્ર જોવા મળે. ઓકે, એમાં સૌથી બહારનું જે ચક્ર હોય, બરાબર, એને વજ્ર ચક્ર કહેવાય. શું કહેવામાં આવે? વજ્ર ચક્ર. ધારો કે આપણે વજ્ર ચક્ર દર્શાવ્યું છે. ઓકે, ઓકે, તો એના પછી જે આપણે પુષ્પની પાંખડીઓ કહીએ છીએ જેને દલ ચક્ર કહેવાય. શું કહેવાય? દલ ચક્ર. તો આપણે એને થોડું આ રીતે દર્શાવીએ. તો આ દલ પત્રોનું બનેલું, તો આખું દલ ચક્ર. ઓકે, દલ પત્રો એ ભેગા થાય એટલે દલ ચક્ર કહેવાય. આ વજ્રપત્રો એ ભેગા થાય એટલે એને કહેવાય આપણે વજ્રચક્ર. શું કહેવામાં આવે? વજ્રચક્ર. ઓકે, આ વન બાય વન આપણે ડિટેલમાં જોઈશું હજુ. ઓકે, પણ બેઝિક આઈડિયા તમને હોવો જોઈએ. બીજું, ધારો કે આપણે હવે અંદરનો થોડો ભાગ દર્શાવીએ. આ બંને જે છે આ સહાયક ચક્રો છે. વજ્રચક્ર અને દલચક્ર કેવા છે? સહાયક ચક્રો. હવે આવશે પ્રજનન ચક્ર, જેમાં પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ. સૌથી પહેલાં આપણે અંદરનો ભાગ દર્શાવી દઈએ. સ્ત્રી કેસર. આપણે અત્યારે એક જ સ્ત્રી કેસર દેખાડીએ છીએ. ઓકે,
ઘણા બધા સ્ત્રી કેસરો તો આખું એનું સ્ત્રી કેસર ચક્ર કહેવાય. શું કહેવાય? સ્ત્રી કેસર ચક્ર. પણ અત્યારે એક સ્ત્રી કેસર આપણે અહીંયા એક દલપત્ર કહી દઈએ, એક વજ્રપત્ર કહી દઈએ. ઓકે, હું તમારા સમજી જાઉં. આ જે છે પૂ કેસરો છે. શું છે? પૂ કેસર, જે પૂ કેસર ચક્ર બનાવે. ઓકે, ચાલો. દરેક ભાગ અત્યારે આપણે બેઝિક જોઈ લીધું. દરેક ભાગ જે છે એ કઈ રીતે અલગ અલગ ડિટેલમાં આપણે હજુ જોઈશું. ઓકે, પણ આટલો બેઝિક આઈડિયા પહેલાં હોવો જોઈએ. હવે આપણે વિવિધ પ્રકારના પુષ્પ વિશે જોઈએ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્લાવર. ઓકે, ચાલો. આપણે ઘણીવાર એક લિંગી પુષ્પ કહેતા હોઈએ, ઘણીવાર દ્વિલિંગી પુષ્પ કહેતા હોઈએ, બરાબર. એ રીતના ઘણા બધા પ્રકારો છે. ઓકે, ચાલો. સૌથી પહેલું પ્રકાર છે એક પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્ર, પેરિયાંત કહેવાય ને. શું કહેવાય? ઓકે. હવે પહેલાં પરિપુષ્પ કોને કહેવાય? અમુક પુષ્પની અંદર કેવું હોય કે વજ્રપત્રો કે દલપત્રો એવી કશું ના હોય, એની એક સંયુક્ત રચના હોય. વજ્રપત્ર અને દલપત્રની સંયુક્ત રચના. જેમ કે તમને આ પુષ્પનું વજ્રપત્ર અને દલપત્રમાં અલગ અલગ દેખાય છે ને, તો જે પરિપુષ્પ હોય એની અંદર તમને વજ્રપત્ર દલપત્ર એવું કશું દેખાય નહીં. એની એક સંયુક્ત રચના હોય જેને પરિપુષ્પ કહેવાય. શું કહેવાય? ને પરિપુષ્પ જે છે એનાથી બનતી રચના પરિપુષ્પ ચક્ર કહેવાય. ઓકે. હવે કોની અંદર આવું જોવા મળે? તો આપણે આ જ ચેપ્ટરની અંદર 3 કુળ ભણવાની છે. ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. ઓકે, તો જે પણ લિલિએસી કુળના સભ્યો છે એની અંદર તમને આવું જોવા મળશે. ઓકે, નોર્મલી આને સેપલ્સ કહેવાય, આને પેટલ્સ કહેવાય. ઓકે, તો આ મિક્સ રચના છે. કેવી રચના છે? મિક્સ રચના છે, જેને પેરિયાંત કહેવાય. શું કહેવામાં આવે? પેરિયાંત તરીકે ઓળખવામાં આવશે. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું. અલગ બીજો પ્રકાર દ્વિલિંગી પુષ્પ. ચાલો, દ્વિલિંગ, જે પુષ્પમાં પૂ કેસર પણ આવેલું હોય અને સ્ત્રી કેસર પણ આવેલું હોય એને આપણે દ્વિલિંગી પુષ્પ કહેવાનું. શું કહેવાનું? જેમાં પૂ કેસર ચક્ર બંને હાજર હોય એવા પુષ્પને આપણે શું કહીશું? દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પુષ્પ કહી દેવાનું. શું કહી દેવાનું? ઉભયલિંગી પુષ્પ. ઓકે, તો અહીંયા તમે દેખો, સ્ત્રી કેસરે છે પુષ્પમાં અને પૂ કેસરે છે, તો એને આપણે શું કહીશું? ઉભયલિંગી પુષ્પ અથવા દ્વિલિંગી પુષ્પ. ઉદાહરણો એના આવતા જશે ધીરે ધીરે. ઓકે, ચાલો. નોર્મલી મોટા ભાગના પુષ્પ કેવા હોય? ઉભયલિંગી જ હોય. કેવા હોય? ઉભયલિંગી જ હોય છે. એક લિંગી કાં તો પુષ્પમાં નર પ્રજનન અંગ હોય
ઓકે, એટલે કે ખાલી પુકેસર ચક્ર હોય અથવા તો પુષ્પમાં શું હોય? સ્ત્રી પ્રજનન અંગ અથવા માદા પ્રજનન અંગ. એટલે કે સ્ત્રી કેસર. એટલે પુષ્પમાં બંને ના હોવું જોઈએ. કાં તો ધારો કે આ રહ્યું ખાલી માદા પ્રજનન અંગ જ સ્ત્રી કેસર, તો એક લિંગી કહેવાય. અથવા તો આ ના હોય અને ખાલી પુકેસર હોય તો એને આપણે કહી દઈશું એકલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પમાં પાછું જો ખાલી નર પ્રજનન અંગ હોય તો એવા પુષ્પને નર પુષ્પ કહી દેવાનું. શું કહી દેવાનું? નર પુષ્પ. અને ખાલી માદા પ્રજનન અંગ હોય તો એવા પુષ્પને માદા પુષ્પ કહી દેવાનું. શું કહી દેવાનું? માદા પુષ્પ. ઓકે, આ રીતે ધ્યાનમાં રાખવાનું. એટલે એકલિંગી પુષ્પ હોય એ નર અથવા માદા હોઈ શકે છે. દ્વિલિંગી પુષ્પ ક્યારે? નર પુષ્પ અથવા માદા પુષ્પ હોઈ શકે નહીં. આટલી બાબત પહેલાં તો તમારે ધ્યાનમાં રાખો. ચાલો, આટલો ખ્યાલ આવી ગયો. આ 3 પ્રકાર જોયા. ચાલો, હવે આપણે સમમિતિ. હવે શું જોઈએ? સમમિતિ. ઓકે, સમમિતિનો થોડોક આઈડિયા તમને હશે. સમમિતિના આધારે પુષ્પ જે છે એના 3 ભાગ પાડેલા છે. ઓકે, સૌથી પહેલું છે નિયમિત અથવા અર્ય સમમિતિ અથવા તો ત્રિજ્યામય. ગમે તે તમે કહી શકો. અર્ય સમમિતિ કહો, ત્રિજ્યામય કહો અથવા તો નિયમિત. આ સમમિતિ અર્ય સમમિતિ અથવા તો ત્રિજ્યામય સમમિતિ એ રીતના લખી દઈએ. ઓકે, નિયમિત કોને કહેવાય આપણે હમણાં લખશું. અચ્છા, બીજું અનિયમિત અને ત્રીજું જેને સમમિતિ જ ના હોય અસમમિતીય. 3 ભાગ પાડેલા. ઓકે, સૌથી પહેલું અર્ય સમમિતિ. બરાબર, કે એ કોને કહેવાય? તો આમાં કેવું હોય? જે પણ પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી બરાબર કોઈ પણ ત્રિજ્યામાં 2 સરખા ભાગમાં આપણે એ પુષ્પને વિભાજિત થઈ શકે તો એવા પ્રકારની સમમિતિને. તો કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ રેખા જે છે, લંબ જે છે, બરાબર, એને 2 સરખા ભાગમાં શું કહેવા માંગે છે કે તમે કોઈ પણ પુષ્પ છે, ફોર એક્ઝામ્પલ તારે કહું કે આ ટાઈપનું પુષ્પ છે. ઓકે, હવે નોર્મલી આવા પુષ્પમાં તમે એને કોઈ પણ અક્ષમાંથી આમ સરખા ભાગ કરો તો એના સરખા ભાગ થઈ શકે કોઈ પણ ત્રિજ્યામાં. તો એના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં 2 સરખા ભાગ થશે. તમે અહીંયાથી પસાર કરો તો પણ એના 2 સરખા ભાગ થશે. અહીંયાથી પસાર કરશો તો પણ એના 2 સરખા ભાગ થશે.
અહીંયાથી પસાર કરો પણ સેન્ટરમાંથી તમે એને પસાર કરો તો પણ બે ભાગ થઈ શકે. તો એવા પ્રકારની સમમિતિને શું કહેવાય? અરીય સમમિતિ. અરીય અથવા ત્રિજ્યામય. આવા પ્રકારના પુષ્પ જે છે એને નિયમિત પુષ્પ કહેવાય. અહીંયા લખી દઈએ, આવા પુષ્પને નિયમિત પુષ્પ કહેવાય. તો જેની સમમિતિ કેવી હોય? કેવી હોય? અરીય સમમિતિ હોય એવા પુષ્પને આપણે શું કહીશું? નિયમિત પુષ્પ. કેવો પુષ્પ કહીશું? નિયમિત પુષ્પ. ઓકે. એના થોડાક ઉદાહરણ લખી દઈએ, બરાબર, કે ભાઈ આના ઉદાહરણની અંદર કયા આવી શકે છે. ઓકે. એટલે તમને એની અંદર તમારે ઉદાહરણમાં રાઈ, ધતુરો, જાસૂદ છે. આપણે આગળ અમુક વનસ્પતિના કુળ પણ ભણીશું, એની અંદર પણ ઉદાહરણ આવશે, પણ તમારે આનો કોન્સેપ્ટ યાદ રાખવાનો. જે બુકની અંદર ઉદાહરણ આપેલા છે એ તો તમારે ખાસ યાદ રાખવાના, એના સિવાય. બરાબર. ચાલો. સોલેનેસીમાં ઘણા બધા આવે છે અને બુકની અંદર બીજું મરચાં પણ આપેલું છે, પણ એનો કોન્સેપ્ટ ભૂલવાનો નહીં. કોઈ પણ પુષ્પ હોય એના સેન્ટરમાંથી તમે જે લંબ પસાર કરો એ હવે ગમે તે બાજુથી પસાર કરો તો ગમે તે બાજુથી પસાર કરવા બાદ પણ બે પુષ્પના સરખા ભાગ થતા હોય તો એને અરીય સમમિતિ, ત્રિજ્યામય સમમિતિ અથવા એવા પુષ્પને નિયમિત પુષ્પ કહેવાનું. શું કહેવાનું? નિયમિત. હવે અનિયમિત. અનિયમિતમાં કેવું હોય? એક જ બાજુથી તમે એને પસાર કરો તો બે સરખા ભાગમાં વિભાજિત થવું જોઈએ, બધી બાજુથી થાય નહીં. ઓકે. એને એ કહેવામાં આવશે. એટલે કોઈ એક ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થતું હોય તો આપણે એને કહીશું અનિયમિત. બરાબર. પહેલાંની જેમ તમે બધી બાજુથી તમે પસાર કરો ને સરખા ભાગ થાય એ ચાલે. આમાં કેવું? બરાબર, કે ધારો કે કોઈ પુષ્પ છે, તમે ધારો કે અહીંયાથી એને પસાર કર્યો, હાલ તો અહીંયાથી એના સરખા ભાગ થશે, પણ તમે ધારો કે બીજા કોઈ બાજુથી એને પસાર કરો તો એના સરખા ભાગ થાય નહીં, તો એને અનિયમિત પુષ્પ કહેવાય. શું કહેવાય? બરાબર. તો અનિયમિત અથવા જે મેઇન એની સમમિતિ છે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિ એટલે બે, કોઈ પણ ચોક્કસ લંબ ધરી બે જ સરખા ભાગમાં. આમાં તો ઘણા બધા છે એટલા માટે આનું નામ શું? તો અરીય દ્વિપાર્શ્વ. દ્વિપાર્શ્વ વાળું પુષ્પ કેવું કહેવાય? અનિયમિત કહેવાય. પેલું નિયમિત કીધું તાને. ઓકે. ચાલો, આના થોડા ઉદાહરણ લખી દઈએ કે કયા કયા હોય છે. આગળ તમે કુલ ભણશો એટલે તો આવશે જ. એ વખતે જો હું એમ કહું કે ભાઈ દ્વિપાર્શ્વ સમમિતિ તો તમારે કન્ફ્યુઝ થવાનું કે ભાઈ એમાં જો મધ્ય લંબમાંથી જે એક આપણે રેખા પસાર કરીએ, બરાબર, તો કોઈ પણ એક બાજુએથી જ સરખા ભાગ થઈ શકે. ઓકે. તો બુકની અંદર જે બધા એમાં ખાસ કરીને એક તો વટાણા છે જે ફેબેસી કુલનું છે. ઓકે. એના પછી બીજા ઉદાહરણ વટાણા, તો પછી વાલ પણ આવી ગયા, બરાબર. પછી ગલતોરો આવે જેને કેસિયા કહેવાય. શું કહેવાય? કેસિયા. ગલતોરો આવે તો ગુલમોહર પણ આવે. આ એના ઉદાહરણ. તો એક્ઝામમાં પૂછાય કયા પુષ્પમાં દ્વિપાર્શ્વીય સમમિતિ છે, તો આટલા ઉદાહરણો તમારે લખી દેવાના. ઓકે. ચાલો.
હવે અસમિતિ કોઈ સમમિતિ જ નથી, બરાબર. આપણે જેમ પેલા પૂરી ફેરન્સની જેમ સછિદ્રની જેમ કોઈ સમમિતિ છે નહીં. ઓકે. તો કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત થશે નહીં. આના તો વરે તો બે ભાગ થતા જ. આમાં તો તમે કોઈ પણ લંબ અક્ષે બે સરખા ભાગ કરવાનો ટ્રાય કરો, બરાબર. ધારો કે ભાઈ આ પુષ્પ ધારો કે અહીંયાથી પસાર કરો કે અહીંયાથી પસાર, અને સરખા ભાગ થાય તો એવાને શું કહેવાય? અસમમિતિ કહેવાય. શું કહેવાય? અસમમિતિ. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ યાદ રહેશે. તો આનું એક ઉદાહરણ યાદ લખી લો તમે ખાસ. કેના કેળ જેવા પાંદડા હોય એના, બરાબર, જેને પણ જોયું કદાચ ખ્યાલ હશે. ઓકે, તો એકદમ ઇઝી છે કે ભાઈ સમમિતિના આધારે પુષ્પના 3 નામ છે. સમમિતિના આધારે નામ આપવામાં આવતા કે ભાઈ અર્ય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ. ઓકે, અર્યને ત્રિજ્યાવર્તી પણ કહી શકો, એની રેડિયલ અનિયમિત છે અને અસમમિત. ઓકે, આમાં દેખો પુષ્પના કેન્દ્રમાંથી પસાર થઈ કોઈ પણ ત્રિજ્યામાં સરખા ભાગ થઈ જાય. ઓકે, તો એને આપણે નિયમિત પુષ્પ કહીશું. એક્ટિનોમોર્ફિક. બે જ સરખા ભાગમાં વિભાજિત થાય તો દ્વિપાર્શ્વ અથવા એને અનિયમિત અથવા ઝાયગોમોર્ફિક ફ્લાવર કહેવાય. એને અનિયમિત પુષ્પ કહેવાય. આને કયા નામે ઓળખવામાં આવે? ઓકે, ઝાયગોમોર્ફિક ફ્લાવર. અસમમિતિ, જેની કોઈ સમમિતિ જ નથી. કોઈ પણ એના સેન્ટરમાંથી તમે લંબ પસાર કરો એની ધરીમાં, સરખા ભાગમાં વિભાજિત થાય જ નહીં, બે સરખા ભાગ પડે જ નહીં. ઓકે, જેમ કે કેના. તો અસમમિતિ કહેવાય. કેવું કહેવાય? અસમમિતિ. તો આટલું યાદ રહેશે. ચાલો, હવે થોડું આગળ જોઈએ. હજુ થોડા બીજા પ્રકારો જોઈએ. ચાલો, હવે પુષ્પના આપણે બીજા નામ જોઈએ. એમાં ધારો કે તમને કીધું હોય કે ભાઈ ત્રિઅવયવી, ચતુઅવયવી ને પંચ અવયવી. ઓકે, આવું ના કે ધારો કે તમને એમ કે કોઈ પુષ્પ ત્રિઅવયવી છે, તમને એમ કે કોઈ પુષ્પ ચતુઅવયવી છે, કોઈ કે પંચાવયવી છે, તો તમે આનો મિનિંગ શું નીકાળો? તો નોર્મલી પુષ્પની અંદર મેઇન 4 ઘટકો હોય: વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને શ્રીકેસર. એની એક સંખ્યા ફિક્સ હોય કે ભાઈ વજ્રપત્રો છે તો કે 4 છે, દલપત્રો છે કે ભાઈ 4 અથવા 5 છે, એ રીતે હોય. પુકેસરો છે પણ કેટલા છે? 1 છે, 2 છે કે ઘણા બધા છે, ગણી શકાય એટલા નથી. તો એક સંખ્યાના આધારેનું નામ છે કે પુષ્પમાં જે પુષ્પીય ઘટકો છે, બરાબર, ધારો કે 3ના ગુણાંકમાં હોય તો એને ત્રિઅવયવી કહેવાય. શું કહેવાય? ત્રિઅવયવી. એટલે કે ભાઈ 3 દલપત્રો છે, 3 પુકેસરો છે, 3 શ્રીકેસર, એ રીતે હોય, બરાબર, તો એને ત્રિઅવયવી કહેવાનું. તો એને શું કહેવાનું? ત્રિઅવયવી. આપણે આગળ જોયું હતું કે મોટાભાગે એક દળી વનસ્પતિમાં આવું જોવા મળે છે. કોની અંદર? અથવા તો પરિપુષ્પ હોય તો એ પણ 3ની સંખ્યામાં હોય, અથવા 3-3ના ચક્રમાં હોય. કેવામાં હોય? 3-3ના ચક્રમાં. ઓકે, એવી રીતના જો પુષ્પીય ઘટકો 4ના ગુણાંકમાં હોય તો ચતુઅવયવી, પંચાવયવી. તો આર્યા મોસ્ટલી કોની અંદર જોવા મળતા હોય? આ દ્વિદળી વનસ્પતિઓમાં હોય. કોની અંદર હોય? દ્વિદળી વનસ્પતિ. ને આગળ આપણે
જે ડિટેલમાં પણ આવશે કે કોની અંદર હોય છે, 4-4ના ઘટકમાં કોની અંદર હોય, 5-5ના ઘટકની અંદર કોને હોય. ઓકે, એના નામ પણ આવશે. ઓકે, એ તો જે વખતે આપણે કુળ વિશે ડિટેલમાં ભણીશું એ વખતે જોઈશું. તો પુષ્પીય ઘટકો કહો અથવા પુષ્પીય બહિર્ભૂત ભેદ કહો અથવા પુષ્પીય ઉપાંગો કહો, પુષ્પના જ ઘટકો છે. ઓકે, તો એ ત્રિઅવયવી એ રીતે કહેવામાં આવશે. પછી એક પુષ્પનો પ્રકાર છે નિપત્રી પુષ્પ. હંમેશા પત્ર આપણે કોને ધ્યાનમાં લેતા હોઈએ? પાનના, પર્ણના રિલેટેડ હોય. ઓકે, ની એટલે નીચેના ભાગે. કોઈ પણ પુષ્પ હોય એના કક્ષમાં પર્ણ આવેલું હોય તો એવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. જે પુષ્પના કક્ષમાં શું આવેલું હોય? પર્ણ આવેલું હોય એને શું કહેવામાં આવશે? ધારો કે આ કોઈ એક પુષ્પ છે, એના કક્ષમાં અહીંયા ધારો કે આ પર્ણ છે, તો એને આપણે શું કહીશું? નિપત્રી પુષ્પ. ઓકે, પછી ધારો કે ના હોય, એને અનિપત્રી પુષ્પ કહેવાનું. પુષ્પના કક્ષમાં પર્ણ ગેરહાજર હોય તો એને આપણે શું કહીશું? અનિપત્રી પુષ્પ. ઓકે, ધારો કે ના હોય તો અનિપત્રી. પછી અદંડી પુષ્પ. પુષ્પદંડની વાત છે. એટલે નથી, જેમાં પુષ્પીય દંડ જે પુષ્પમાં પુષ્પદંડ શું હોય? ગેરહાજર. સદંડી પુષ્પ, જેમાં પુષ્પદંડ હાજર હોય એને આપણે શું કહીશું? સદંડી પુષ્પ કહીશું. શું કહીશું? સદંડી પુષ્પ. તો આ પુષ્પના હજુ પણ આગળ આવશે કે પુષ્પની અંદર બીજા શયના સ્થાનના આધારે પુષ્પના પ્રકારો પણ આવશે. ઓકે, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી એ પૂરું થશે એટલે આપણે પુષ્પ વિવિધ પ્રકારના પુષ્પ જોઈ લીધા. એના પછી આપણે પુષ્પના અલગ અલગ ભાગો ડિટેલમાં જઈશું કે વજ્રચક્ર, દલચક્ર. ઓકે, પછી આવશે કલિકાંતર વિન્યાસ કે વજ્રચક્ર અને દલચક્રની ગોઠવણીને શું કહેવામાં આવે એ વિશે જોઈશું. એના પછી આપણે પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર જોઈશું. સ્ત્રીકેસર ચક્ર ભણશું એટલે એના પછી જરાયુ વિન્યાસ આવશે કે ભાઈ જરાયુ એટલે સ્ત્રીકેસર એની અંદર જરાયુ હોય બીજા શયમાં, એના ઉપર અંડકો ગોઠવેલા હોય. તો જરાયુ પર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ બધું ભણતા જઈશું. પણ અહીંયા સુધી તમે આ બધું બુકની અંદર તો જે છે તો ખાસ તૈયાર કરજો. એની અંદર જે ઉદાહરણ છે, એનો જે કોન્સેપ્ટ છે એ તમે ખાસ તૈયાર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે કે ભાઈ બીજા શયના સ્થાનના આધારે પુષ્પના વિવિધ પ્રકારો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.